કહેવાય છે કે એક વ્યક્તિનું રક્તદાન અનેકને જીવનદાન આપે છે. 89.6 FM રેડિયો રાજકોટ તમે સાંભળી રહ્યા છો. દિવ્યાની છે તમારી સાથે. શ્રી બડા બજરંગ દાતા ગ્રુપ દ્વારા ખૂબ સુંદર કાર્ય કરવામાં આવી રહ્યું છે. જે લોકો થેલેસેમિયા ગ્રસ્ત છે તે લોકો રક્તદાન કરવામાં આવે છે. બસ તો આજે મારી સાથે છે શ્રી બડા બજરંગ દાતા ગ્રુપના પ્રેસિડેન્ટ કલ્પેશભાઈ ગમારા અને તેમની સાથે છે અમિતભાઈ પરમાર. હેલો, તમારું સ્વાગત છે રેડિયો રાજકોટ પર. સૌથી પહેલા તો કલ્પેશભાઈ, મારે તમને એ પૂછવું છે કે શ્રી બડા બજરંગ રક્તદાતા ગ્રુપ દ્વારા રક્તદાનને લઈને કયા કયા આયોજનો કરવામાં આવે છે? જી, સર્વપ્રથમ તો હું રેડિયો રાજકોટનો આભાર માનીશ કે અમારી આ વાત લોકો સુધી પહોંચાડવાનો અમને અવસર આપ્યો. શ્રી બડા બજરંગ રક્તદાતા ગ્રુપ રાજકોટમાં આપણે અંદાજે 750 ની આસપાસ થેલેસેમિક છોકરાઓ છે જે મેજર છે, જેમને દર 15 દિવસે બ્લડની જરૂર હોય છે. તો બડા બજરંગ રક્તદાતા ગ્રુપ જ્યારે એમને બ્લડ બેંકોમાં અવેલેબલ નથી હોતું ત્યારે એમની માટે આપણે લાઈવ ડોનર મૂકીએ છીએ. વોટ્સઅપમાં આપણા 4 રક્તદાતા ગ્રુપ ચાલે છે, જેમાં આપણી પાસે 1300+ લાઈવ ડોનર છે કે જે ઇમરજન્સીમાં જ્યારે આપણે ગ્રુપમાં મેસેજ નાખીએ કે આ ગ્રુપની જરૂર છે, તો હવે તો એવી થઈ ગયું છે કે લોકો સામેથી ડોનેટ કરવા આવે છે. તેવી રીતની આપણે બ્લડની સેવા આપીએ છીએ. સાથે સાથે થેલેસેમિક પેશન્ટને મેડિસિનની પણ જરૂરિયાત હાલતા પડતી હોય છે. એમને રોજની ઘણી બધી મેડિસિન લેવાની હોય, ઇન્જેક્શન લેવાના હોય, જેની પણ અવારનવાર શોર્ટેજ થઈ જતી હોય છે. તો આપણે દાતાશ્રીઓના સહયોગથી એમને મેડિસિન પણ પૂરી પાડીએ છીએ. રાશન કીટની ઘણીવાર એમને જરૂર પડતી. ઘણા બધા એવા નબળા પરિવારો છે કે જેને આપણે રાશન કીટ પણ પૂરી પાડીએ છીએ. અમુક લોકોને આવવા જવાના ભાડાની પણ સમસ્યા રહેતી હોય છે, તો એના માટે પણ આપણે પ્રયાસો કરતા હોય છીએ. કલ્પેશભાઈ, શ્રી બડા બજરંગ રક્તદાતા ગ્રુપ દ્વારા અન્ય કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે? બડા બજરંગ રક્તદાતા ગ્રુપ અમારું બડા બજરંગ ફાઉન્ડેશનની એક ભાગ છે, જેમાં ગરુડ ગરબી જે આપ લોકો રાજકોટની ફેમસ છે, જેના આયોજનમાં અમારી પૂરેપૂરી ટીમ લાગેલી હોય છે. જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરતા હોઈએ છીએ. રક્તદાન કેમ્પના પણ અમે આયોજન કરતા હોઈએ છીએ. અને ગુજરાતની કહેવાય છે કે સૌથી ભવ્ય હનુમાન જન્મોત્સવની રથયાત્રાનું આયોજન પણ અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે. આપણી સાથે અમિતભાઈ છે, તો આપણે અમિતભાઈ સાથે વાત કરીશું. અમિતભાઈ, તમે થેલેસેમિયા ગ્રસ્ત છો, તો કેટલા વર્ષથી તમને આ તકલીફ છે? મારું નામ અમિત પરમાર છે અને મને 1 વર્ષનો હતો ને ત્યારથી મને થેલેસેમિયા છે અને આજે મારી ઉંમર 23 વર્ષની છે. એટલે 22 વર્ષથી મને થેલેસેમિયા મેજર છે અને 15 દિવસે 20 દિવસે બ્લડ ચડાવવું પડે છે. તમને થેલેસેમિયા ગ્રસ્ત છો, તો આમ કઈ કઈ જાતની તકલીફો તમને પડે છે અને કેવી તકલીફોનો સામનો કરવો પડે છે, અને તમે આ બધી વસ્તુને કઈ રીતે હેન્ડલ કરો છો? થેલેસેમિયા મેજર મને છે અને એમાં તમને પહેલી જ વાત કરું તો કે બ્લડની જરૂર પડે છે. કે કહેવાય ને કે અમારી પહેલી પ્રાયોરિટી બ્લડની હોય છે. કે કહેવાય એક સામાન્ય માણસને જેમ ખોરાકની જરૂર પડતી હોય છે, પાણીની જરૂર પડતી હોય છે, એમ અમને બ્લડની જરૂર પડે છે. અન્ય બીજી વસ્તુની તો જરૂર પડે છે, પણ બ્લડ ઉપર જ અમારું જીવન ડિપેન્ડન્ટ હોય છે. એટલે અને ઘણી બીજી તકલીફ પડે બ્લડ ચડાવવાના લીધે કારણે બોડીમાં ઘણી તકલીફ પડે. આયર્ન ફેરેટિન લેવલ વધી જાય, લીવર કિડની નબળા પડવા, હૃદયમાં પ્રોબ્લેમ, કોમ્પ્લિકેશન અને બીજા ઘણા કોમ્પ્લિકેશન થતા હોય છે. એના લીધે બીજી ઘણી દવાઓ પીવી પડે છે, ઇન્જેક્શન લેવા પડે છે. બ્લડ ચડાવવા જાય ત્યારે ઘણી બધી તકલીફ પડે છે. બ્લડ ચડી જાય પછી અમુક રિએક્શનો આવે છે અને ઘણી બધી તકલીફ પડે છે. અને એના લીધે કહેવાય ને કે અમને તો તકલીફ પડે જ છે, પણ અમારા મમ્મી પપ્પાને બહુ તકલીફ પડે છે, અમારા ફેમિલીને બહુ તકલીફ પડે છે. એ પણ સાથે સાથે સફર કરતા હોય છે આ પ્રોબ્લેમને. કે ફાઇનાન્શિયલી તકલીફ પડે છે, મેન્ટલી પડે છે, ફિઝિકલી પડે છે. કે એક થેલેસેમિયા મેજર બાળકના મમ્મી પપ્પાને કઈ ચિંતા હોય છે કે એના બાળકનું શું થશે, શું ભવિષ્ય હશે, કે કઈ રીતના બ્લડ ચડાવવું. અત્યારે બ્લડની બહુ શોર્ટેજ ચાલતી હોય છે, અત્યારે ઉનાળામાં છે કે એ રીતના. અને ઘણી બ્લડ બેંક સાવ ખાલી છે, બ્લડ હોતું નથી. બ્લડ માટે વલખા મારવા પડે છે કે બ્લડનું કંઈ પણ થાય. અમુક એવા રેડ ગ્રુપ હોય તો એ ગ્રુપ મળતા નથી. અને અત્યારે કહેવાય ને કે ઓમ બહુ જાગૃતતા છે કે માણસો બ્લડ ડોનેટ કરે છે, પણ ઘણા માણસો એવા પણ છે જે તંદુરસ્ત છે, બધી રીતના કેપેબલ છે, બ્લડ આપી શકે, પણ છતાં એ લોકો આપતા નથી. કે મગજમાં એને ડર છે કે હું બ્લડ આપીશ તો મને આમ થશે, મને બીમારી હશે, આ શું બીમારી હશે, આ તે એવી બધી. એટલે બધાને ઈ લોકોને એક વિનંતી છે કે બધા રક્તદાન કરે ને બધા આગળ આવે. અને કહેવાય ને ઘણી બીજી બધી તકલીફ પડતી હોય છે મમ્મી પપ્પાને પણ, અને જેને થેલેસેમિયા મેજર છે એને પણ ઘણી બધી તકલીફ પડતી હોય છે. અને બધાને હું એક અને સમાજમાં એ મેસેજ કહેવા માંગીશ કે બધા થેલેસેમિયા જે ગ્રસ્ત બાળકો છે ને એને બધા એક સમાન નજરથી જ જોવે. એમાં કોઈ એવી રીતના અલગ ન જોવે કે કઈ રીતના આને આમ ન કરી શકે, આને આમ ન હોય, આને તો આટલું જ આવી રીતના હોય, એવું નહીં. એને સમાન જોવો તમે બધા. કે
કે ઈ એક માણસ જ છે, ઈ પોતાના બધા હક છે ઈ સમાન છે બધાની જેમ, એમાં કોઈ અલગ નથી. એને રોગ છે આપણે માનીએ કે ના વાય નોટ એને રોગ છે, એને પ્રોબ્લેમ છે થોડી, એની વધારે આપણે સાર સંભાળ લઈએ એને સમાન રીતના જોઈએ. કોઈ ઈ રીતના નહીં કે આને વધારે ઓલું કરીએ કે વધારે આમ કરીએ એવું નહીં એમ. એટલે બધાને ઈ જ વિનંતી છે મારી. અમિતભાઈ, તમે થેલેસેમિયાગ્રસ્ત છો, જેમ તમે વાત કરી એમ કે સૌથી વધુ અમારે કોઈ વસ્તુની જરૂર પડતી હોય તો એ રક્તની છે, અને અત્યારના જમાનામાં હજુ જાગૃતતા આવી છે, પણ મહદઅંશે ક્યાંક એવું લાગે છે કે લોકો આ વસ્તુને લઈને જાગૃત નથી. તો તમે એ લોકોને શું કહેશો? એ લોકોને હું એ જ કહીશ કે તમે તંદુરસ્ત છો, કેપેબલ છો બધી રીતના, તો 3 મહિને અવશ્ય રક્તદાન કરો, આગળ આવો. આવા બાળકો માટે કે પછી બીજા કોઈ પણ જે લોહીના રોગ છે જેને રક્તની જરૂર પડે છે એના માટે તમે આગળ આવો, રક્તદાન કરો અને 3 જીવન બચાવો. એક તમારા રક્તથી 3 જીવન બચશે. અને કહેવાય ને કે અમારી ગાડી ચાલતી રહેશે, અટકી નહીં જાય. અમારું કેવું છે કે બ્લડ જોશે જ, એમાં કોઈ હાલશે નહીં. બ્લડ આપશો તો અમારું હાલતું રહેશે જીવન, બાકી અટકી જશે. તો એ તમને એક બહુ મોટામાં મોટો પુણ્ય કહેવાય. કોઈ પણ તમે બીજું કોઈ દાન કરો કે ન કરો, રક્તદાન કરો. અને આ દાનમાં તમારે કોઈ પાસેથી કઈ લેવાનું કે કઈ કરવાનું નથી, આ તમને ભગવાન આપે જ છે. એટલે સ્વેચ્છાએ રક્તદાન કરો. જોવો જરૂર છે કોને તો એને રક્તદાન આપો, અને લાઈવ ડોનેટ કરો. તમે અત્યારે જેમ આ કોન્સેપ્ટ હાલે છે લાઈવ ડોનેટ નો, એમ કરો. તમને કેટલાયને એવો મનમાં ખ્યાલ હોય કે કેમ્પમાં બ્લડ દેશું તો વેચી નાખશે, બ્લડ બેંક વાળા આ કરશે, સેલ કરશે, જેને જરૂર હશે નહીં હોય શું હશે. તો મારું કહેવાનું એ પણ છે, તો એવું હોય તો તમે એવી રીતના આગળ હાલીને આવો કે તમે જેને જરૂર છે એને આપો. બીકોઝ મને જરૂર છે આજે સપોઝ, તો મને આપો. તમે બીજા કોઈને જરૂર છે તો એને આપો, તો તમને મનમાં એક સંતોષ રહે કે ના મેં આમને જ આપ્યું છે બ્લડ. પણ ઘણા લોકો એવા હોય છે કે જેના મનમાં એવા પ્રશ્ન હોય કે રક્તદાન કરવાથી કોઈ બીમારી આવી જશે, કે આપણામાં કઈક ખામી થવા મળશે, કે આપણે આપણું લોહી કોઈ બીજાને આપીએ તો આપણે નબળા પડી જશું, કે આપણને કોઈ રોગ આવી જશે. તો એ લોકોને તમે શું કહેશો? એ લોકોને પણ હું એ જ કહીશ કે એ બધી જ વસ્તુ કહેવાય એક મેચ છે. એવું કોઈ હોતું જ નથી. તમે બ્લડ આપશો કોઈને તો તમે અમુકને તંદુરસ્ત રહેશો, તમારા શરીરમાં નવા બ્લડ સેલ્સ બનશે, અને તમે કેટલા બધા રોગોથી દૂર રહેશો. ડાયાબિટીસ છે, સુગર છે, પછી બીપી ની પ્રોબ્લેમ છે, હાર્ટ એટેક થી જે અત્યારે ઘણા બધાને હાર્ટ ફેલ થઈ જાય છે, એ થાય છે, એ બધું કોઈ વસ્તુ થશે નહીં. બ્લોકેજ થઈ જાય છે, એ બધા વસ્તુ નહીં થાય. અમુકનો તમને રોગ રહિત રહેશો, તમે રોગગ્રસ્ત નહીં થાવ તમે. કલ્પેશભાઈ, આપ બડા બજરંગ ગ્રુપ રક્ત ગ્રુપ દ્વારા આ જે સુંદર કાર્ય કરી રહ્યા છો, એ કાર્યને લઈને તમે લોકોને શું કહેશો? ખાસ કરીને તો જે થેલેસેમિક બાળકો છે તેનો મુખ્ય ખોરાક બ્લડ છે, અને જે આપણે કીધું એમ કે લોકો બ્લડ દેવાથી ડરે છે. બ્લડ આપવાથી આપણે કોઈ વસ્તુ કઈ થતી નથી, કોઈ બીમારી થતી નથી, પરંતુ એટલું કહીશ કે તમારા બ્લડ દેવાથી 3 વ્યક્તિનું જીવન બચે છે, તેને નવું જીવન મળે છે. ખાલી 3 વ્યક્તિને નવું જીવન નથી આપતા, એ 3 વ્યક્તિઓ સાથે ઘણી બધી જિંદગીઓ જોડાયેલી હોય છે. એ લોકોને પણ આપ નવું જીવન આપો છો, કેમ કે એ લોકોના દુઃખનું રીઝન કદાચ બની શકે છે જો આપ બ્લડ ડોનેશન નહીં કરો. તો અમારી આ ટીમ લાઈવ બ્લડ ડોનેશન કરે છે. તો આપ જ્યારે પણ આપને એમ થાય કે અમારે લાઈવ ડોનેશન કરવું છે તો અમે આપને થેલેસેમિયા ગ્રસ્ત બાળકના કોન્ટેક્ટ નંબર સાથે તમામ ડિટેલ આપશું, જેથી કરીને આપને ટોટલી વિશ્વાસ આવે કે અમારું બ્લડ યોગ્ય જગ્યાએ ગયું છે, આ કોઈ સેલિંગ નથી થતું કે કોઈ મિસયુઝ નથી થતો. અને સાથે અમે સોસાયટી, સ્કૂલ, કોલેજમાં થેલેસેમિયા અવેરનેસના કાર્યક્રમ કરીએ છીએ. તો લોકો આ કાર્યક્રમ પોતાની સોસાયટી, કોલેજ કે સ્કૂલમાં રાખે, જેથી કરીને આવનારા ભવિષ્યમાં આ બીમારી હવે ન આવે. જે ફેઝ આમના મમ્મી પપ્પા કરતા હોય છે, આ જે ભૂલકાઓ થેલેસેમિયા મેજર કરે છે, તે બીમારી હવે આપણા ભારતમાં હવે ન આવે. તેના માટે અવેરનેસ સિવાય બીજો કોઈ રસ્તો નથી. તો એ અવેરનેસના કાર્યક્રમો જરૂરથી થવા જોઈએ. થેન્ક યુ સો મચ કલ્પેશભાઈ, અમારા શ્રોતાઓને આ તમામ માહિતી પહોંચાડવા માટે. થેન્ક યુ સો મચ.